તો આ ધીરે ધીરે એટલી બધી ફેશન વધતી જાય ભાઈ. પેલા આપણું એક ગુજરાતી ગીત હતું ને, મૈયરિયામાં મંડળું નથી માનતું, તો અત્યારે રવિવારે ઘરે કોઈ નથી રાંધતું. ફરો હરો એક કહું, જેથી આખા પરિવારને, આ રઘુવંશીઓ બેઠા છો એટલે વાત કરું છું મારા બાપ, કોઈ સલાહ સૂચન દેવાનો માણસ નથી, પણ જ્યારે આખું ઘર, આ બહેનોને ખાસ કહું, મારી માતાઓને ખાસ કહું, કારણ કે ઘરમાં રીધી સીધી ટકી હોય ને તે તમારા આધારે છે. ઘરમાં રીધી સીધી હોય ને, કારણ કે વહેલા ઊભા થઈ નાહી ધોઈ પૂજાપાઠ ઈ કરશે, પૂજા કર્યા પછી નાસ્તો તૈયાર કરશે, પછી આપણને જગાડશે, જાગો તમારો ડોહો ઉગી ગયો. આપણે કે એમ એટલું બધું મોડું થઈ ગયું એમ. એક ભાઈ જાગતો નહોતો, ઊભા થાવ નહીં મારે ભાખરી કરવી, તો ઓલો હું તો શું કે જાગવું જ નહોતું, ઊભું જ નહોતું થવું, આળુહુડીના પેટનો હાવ. એટલે પાછું કીધું ઊભા થાવ ને મારે ભાખરી કરવી, ઊભા થાવ. તો ઓલો હું તો કે હું ક્યાં તાવડી ઉપર હું તો તું તારે ભાખરી કરી લે. નકર પતિ પત્ની બે મંદિરે ગયા, મંદિરે જઈને આમ ધડ દઈને બેલ વગાડ્યો. બેન ને ભાઈ બે હતા, બેન પગે લાગ્યા, એ મારા વાલા, હાથે હાથ ભાવ મને આ પતિ આપજો. હું કીધું હાથે હાથ ભાવ મને આ પતિ આપજો. શું કામ ખબર? ભવે ભાવ પઢાવવો ન પડે ને એટલે. આ પઢેલો ચાર તો ખરો કે હાથે ભાવ મને આ પતિ આપજો. તા તો પતિદેવ વાહે જ ઊભા થા, એને ધડીક ને કીધું, હે ભગવાન આ ભાવ પાછો હાથમાં જ હોવો જોવે. હા 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 હા. એક બેને એના પતિને પૂછ્યું કે પુરુષ ગુજરી જાય તો એ ક્યાં જાય? તો કે સ્વર્ગમાં. એમ? એને ત્યાં શું મળે? કે એને અપસરા મળે. તા તો બેન બેઠા બેઠા શું કે પુરુષોને કેટલું સારું, પણ બૈરાવ ગુજરી જાય તો? તા કે શું થાય ત્યાં? બોલ્યા કરશે તમે તારે કાંઈ ચિંતા ન કરતા, આપણે અહીંયા ધ્યાન રાખવાનું, એ ક્યાંય ઉડીને આવવાનું, મારો બાપ ધ્યાન રાખશે આપણું બધાને. આ ઉપર હું ઓલું શોર્ટ સર્કિટ થાય છે ને એટલે આવડાનું ધ્યાન ન્યા જાય. હોલ્ડરમાં આંગળી ભરાવી દેજો, વાળ વાકો થાય મારા નામ ઉપર રોડો મારી જો યાર, તમે મોજ કરો ને યાર. હા એટલે કે સ્ત્રી ગુજરી જાય તો તાકી તો ઉપર જાય, એને શું મળે? તાકે અહીંયા એને માકડું મળે, વાંદરું. તા બેન કે પુરુષોને કેવું સારું, અહીંયા અપસરા અને ગુજરી જાય તો ન્યાય અપસરા, અમારે તો અહીંયા વાંદર્યું ને ન્યાય વાંદર્યું. બરોબર. હા હા. કારણ કે આ શેરીમાં હાલવું ને સાહેબ, આ બજારમાં ચાલવું, કારણ કે અનેક અનેક તમે કલ્પના કરો, અનેક વૈષ્ણવોના પગલા પડ્યા છે ને, એ પગથી આ ધૂળ કેટલી પવિત્ર થઈ છે. શું કામ? તમે પગ માંડો છો ને, એ કેવા વિચારો સાથે ચાલો છો ને, એના ઉપરથી તમારા પગ, કારણ કે જીવનની 3 રેખા હોય છે, કપાળની, હથેળીની અને પગની. હથેળીની રેખા છે એ તમારું ભવિષ્યકાળ દેખાડે છે કે તમારે ભવિષ્યમાં શું થવાનું છે, જો જોતા આવડતું હોય તો. નહીતર એક ભાઈ કૂવામાં પડી ગયેલા અને કૂવો ખાલી હતો, બચી ગયા, ટૂંકમાં એવી રીતે ગયા તો અંદર જીવતા હતા. અંદરથી રાયડું નાખે, બહાર કાઢો મને, બહાર કાઢો. તો એક ભાઈએ દોરડું નાખ્યું ને બહાર કાઢ્યું. કેમ બાપા? તા કે દેખાણું નહીં ને, પડાઈ ગયું કૂવામાં. ઘાસ હતું મોટું મોટું, ચાલ્યો જતો હતો, એમાં કૂવો ન દેખાણું. સારું થયું તમે આવ્યા, મને બહાર કાઢ્યો. કે પણ તમે છો કોણ? તા કે હું જ્યોતિષ જોઉં છું. લાવો તમારો હાથ, તમારા હાથની રેખા જોઈ અને હું તમારું ભવિષ્ય જોઈ દઉં. તો બોલો કે મારા હાથની ઝીણી ઝીણી રેખા તમને દેખાય? કે હા, અવડો મોટો કૂવો નો દેખાણો, રેખા દેખાય. એની કરતા ફિલ્મ જોઈ આવો, ફિલ્મમાં રેખા હારી છે. બોલો લ્યો.
એટલે જેને ન ફાવે એના માટે ખોટું છે. બાકી 100% જ્યોતિષ શાસ્ત્ર એક શાસ્ત્ર છે. 1 ને વત્તા 1 બરાબર 2 થાય. એમ જ્યોતિષ શાસ્ત્ર જેને જોતા આવડતું હોય ને એ પરફેક્ટ જ થાય. એટલે હથેળીની રેખા છે એ ભવિષ્ય દેખાડે, તમારા કપાળની રેખા છે એ તમારો ભૂતકાળ દેખાડે, તમે કેવી પરિસ્થિતિમાં પસાર થઈને આવ્યા છો. અને કહેવા ગયો સાહેબ, તમારા પગના તળિયાની રેખા છે ને એ તો તમને વર્તમાનમાં જીવતા શીખવાડે છે કે હવે કેવી રીતે ઊભું રહેવું, ક્યાં ઊભું રહેવું, કેમ ઊભું રહેવું. ભલે આ દર્શનની એવડી લાઈન હોય, એટલી ગરમી હોય, અને ન્યાય એટલા કલાક ઉઘાડા પગે ઊભું રહેવું ને સાહેબ, એ શ્રીનાથજીની તપશ્ચર્યા છે, એની કૃપા હોય તો ગજબ માણસ થાય. એટલે જીવનમાં જેટલું જીવાય એટલે અમારા તખતદાનજી લખે છે, એ જે અગમ ગોચર એ જે અલખ ધણીની ખોજ મારે રે, આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે. અગમ ગોચર લગણીની ખોજ મારે રે, બાપ મોજ મારે મોજ મારે, મોજ મારે રે, બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે. ખોજ મારે રે, બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે મોજ મારે. દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે કોઈ પણ પરિસ્થિતિમાં મોજ મારે. અને તમે સાંભળજો, અત્યારે તો મોજ છે જ, પણ સવારે 8 વાગે મનોરથના જે શોભાયાત્રામાં તમે નીકળશો અને એ જે મોજ છે ને એ જીવનમાં લૂંટી લીધા જેવી મોજ છે ભલા માણસ.